સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ત્રિદિવસીય સંમેલનનું આયોજન. કેવડિયા ખાતે વાર્ષિક સાહસ પ્રવાસ સંમેલન 2023નું આયોજન કરવામાં આવ્યું છે. 16 થી 18 ડિસેમ્બર દરમિયાન નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનાર સંમેલનનું ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. આયોજન ગુજરાતના પ્રવાસન નિગમના સહયોગથી ATOAIએ કર્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ઉદ્યોગોમાં ચાલતા નવા ટ્રેન્ડ્સ પર ચર્ચા કરવાનો છે, નિયમનકારી પ્રણાલી ઊભી કરવાનો અને એડવેન્ચર ટુરિઝમનો વિકાસ કરવાનો તેનો હેતુ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર આવનારા 4 વર્ષોમાં રેલવેના તમામ મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળશે. મોદી સરકાર રેલવે માટે એક નવી યોજના બનાવી રહી છે, જેમાં સરકાર 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની તૈયારી બતાવી રહી છે. દરમિયાન નવી ટ્રેનો લોન્ચ કરવામાં આવશે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ જણાવ્યું છે કે ભારતીય રેલવે એક મેગા પ્લાન્ટ પર કામ કરી રહી છે, જેનાથી વેઇટિંગ ટિકિટની સમસ્યા દૂર થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલીવાર વિજય હજારેનો ખિતાબ જીત્યો છે. હરિયાણાએ રાજસ્થાનને 30 રને હરાવીને વિજય હજારે 2023 ટ્રોફી જીતી લીધી છે. ફાઇનલ મેચમાં પહેલા બેટિંગ કરતા હરિયાણાએ 288 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં રાજસ્થાનની ટીમ 257 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. રાજસ્થાન તરફથી અભિજીત તોમારે સૌથી વધુ 106 રનની ઇનિંગ રમી હતી. હરિયાણા તરફથી બોલિંગમાં સુમિત કુમાર અને હર્ષલ પટેલે 3-3, અંશુલ અને રાહુલ તેવટિયાએ 2-2 વિકેટો પણ ઝડપી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.